ડભોઈમાં સાઠોદ ગામની સીમમાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આ દિશામાં તપાસ તેજ કરી છે. ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સીમમાં એક અજાણ્યા આધેડની અત્યંત કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સાઠોદથી પીસાઈ ગામ તરફ જવાના રસ્તા પર આવેલ એક ખેતરના શેઢા પાસે બની હતી. સાઠોદ ગામની સીમમાં પ્રવીણભાઈ કનુભાઈ ડોડિયાના ખેતર પાસે કામ કરી પરત ફરી રહેલા મજૂરોને અસહ્ય દુર્ગંધ આવતા તેઓએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શેઢા પર એક અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. લાશ ઘણા દિવસોથી પડી રહી હોવાને કારણે સંપૂર્ણપણે કોહવાઈ ગઈ હતી, જેના લીધે પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પંચનામું કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. લાશ મળવાના સમાચાર ફેલાતા જ આસપાસના ગ્રામજનોના ટોળે-ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. પોલીસ હાલમાં આ વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવા અને આ મૃત્યુ કુદરતી છે, અકસ્માત છે કે કોઈ હત્યાનો મામલો છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.